જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. આજે આપણે મોમોઝ બનાવીશું. એના માટે મેં અહીંયા 500 ગ્રામ કોબીજ, એક કેપ્સિકમ અને લાલ ટમેટા લઈ લીધા છે, અને 2 તીખા મરચાં લીધા છે, અને એક ડુંગળી લીધી છે, અને ટમેટાને આપણે ચટણી બનાવીશું. અને આ બધું શાકભાજી જે આપણે લીધું છે એને ઝીણું આપણે ચોપ કરી લઈશું. તો ચાલો આપણે પહેલાં બધા શાકભાજીને સરખા મોટા મોટા કાપી લઈએ. પહેલાં આપણે શાકભાજીને થોડુંક મોટું મોટું કાપી લઈશું, ને પછી આપણે ચોપરમાં ચોપ કરીશું. કેપ્સિકમનો આપણે બીજા વાળો ભાગ કાઢી લેવાનો છે, અને પછી આપણે મોટું મોટું કટ કરી લેવાનું છે. આ રીતના મોટા ટુકડા કરી લેવાના, કેમ કે આપણે આને ચોપરમાં ચોપ કરવાનું છે. અને જો તમારે ચોપર ના હોય તો તમે આ રીતનું આપણે જે આદુ છીણવાનું છીણી આવે છે એનાથી આપણે આમ છીણી પણ શકો છો. આ રીતે તમે છીણી પણ શકો છો, પણ હું ચોપરમાં ચોપ કરવાની છું. એટલા માટે આપણે એકદમ ઝીણું શાકભાજી ચોપ કરવાનું છે, કેમ કે મોમોઝમાં આપણે હાવ ઝીણું બધું જોઈએ. આ જ રીતે આપણે કોબીજને પણ મોટું મોટું કાપી લઈશું. અને બધા શાકભાજીને આપણે સરસ ધોઈ લીધા છે. ધોઈને જ પછી લેવાના, કેમ કે પછી આપણે કાપ્યા પછી ધોવાના નથી, તમે જોઈ શકો છો. અને એક ઉપરનું પાંદ આપણે હટાવી દઈશું, કેમ કે કોબીજમાં બહુ બધી દવા છાંટવામાં આવે છે. એટલા માટે આપણે એક પત્તું તો ભલે સારું હોય, પણ આપણે એક પત્તું ઉપરનું કાઢી જ લેવાનું હંમેશા. જેમ આપણે કેપ્સિકમને કટ કર્યું એ જ રીતે કોબીજને પણ આપણે મોટું મોટું કટ કરવાનું છે. આ રીતે બધું જ કોબીજ આપણે કાપી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એ જ રીતે એક ડુંગળીને મોટી કાપી લઈશું. આ રીતે ડુંગળીના 4 ભાગ કરી લેવાના છે. હવે બધું જ શાકભાજી આપણે ચોપરમાં ચોપ કરી લઈશું. તમે જોઈ શકો છો કેટલી સરસ છે, એકદમ ઝીણી આપણી ડુંગળી ચોપ થઈ ગઈ છે. આ જ રીતે આપણે બધા શાકભાજીને ઝીણા ચોપ કરી લેવાના છે. આપણે બધું શાકભાજી ચોપ કરી લીધું છે, એકદમ સાવ ઝીણું. હવે આપણે એમાં 1 ચમચી મીઠું નાખીશું, અને થોડી એવી હળદર નાખીશું. હળદર નાખવાથી કલર સારો આવે છે, એટલા માટે હું નાખું છું. જો તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ હળદર નાખવાથી એનો કલર સારો આવે છે. અને મીઠું નાખવાથી આપણે એમાંથી પાણી છૂટું પડી જશે, એટલે એકદમ બહુ પાણી આપણા મોમોઝ નહીં બને. એટલા માટે આપણે મીઠું નાખીને પછી આ નીચોઈ લઈશું. સરસ બધું મિક્સ કરી લેવાનું છે પહેલાં. અને મેં મરચાં લીધા એ બહુ તીખા નહોતા, જે તીખા મરચાં લીધા એ. જો તમારી પાસે બહુ તીખા હોય તો તમે એક જ મરચું લેજો, કેમ કે બહુ તીખું થઈ જશે. હવે આપણે આને સરસ ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું. હવે આપણે મેંદાનો લોટ બાંધી લઈશું મોમોઝ માટે. એના માટે મેં મેંદાનો લોટ લીધો છે. વજનમાં જોઈએ તો આપણે 400 ગ્રામ જેવો લોટ લેવાનો છે. ને થોડુંક આપણે મીઠું નાખીશું, બહુ નહીં નાખીએ, થોડુંક મીઠું નાખીશું. ને 1 ચમચી જેવું આપણે તેલ નાખીશું, જેથી કરીને આપણા મોમોઝ એકદમ પોચા બને અને તોડવામાં આમ ચૂઈ ના બને. એટલા માટે હવે આપણે લોટ બાંધી લઈશું. અને લોટ આપણો રોટલી કરતાં ઢીલો રાખવાનો. જો આપણો કઠણ થઈ જશે તો પછી આપણા મોમોઝ થોડાક જાડા બનશે, ને પછી ચડવામાં થોડુંક આપણને કેવરાવશે, વાર લાગે ચડવામાં. એટલા માટે લોટ હંમેશા થોડો ઢીલો રાખવાનો. આપણે લોટ સરસ બાંધી લીધો છે, તમે જોઈ શકો છો. આવો ઢીલો લોટ બાંધવાનો છે, બહુ કઠણ નહીં બાંધવાનો. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું. અને આપણે જે કોબીજને એવું બધું ઝીણું કાપીને રાખ્યું હતું એમાં પાણી છૂટું પડી ગયું છે. આપણે બધું પાણી આમાંથી નીચોઈ લેવાનું છે. તમે જોઈ શકો છો કેટલું પાણી નીકળે છે. બધું એકદમ બધું નથી નીચોવાનું, પણ થોડું થોડું પાણી અંદરથી નીચોઈ નાખવાનું, એટલે આપણને મોમોઝ વારવામાં સહેલું પડે. આટલું નીચોઈ નાખવાનું. 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે લોટ ચેક કરી લઈએ. લોટ સરસ થઈ ગયો છે. થોડુંક તેલ નાખીને આપણે કૂણવી દઈશું. અને આપણે રોટલીના લુવા વાળીએ એવા લુવા તોડી લઈશું. આપણે રોટલી જેવડા આ રીતના. હવે પાટલા પર આપણે એની રોટલી વણી લઈશું. તમે જોઈ શકો છો પાટલા પર પણ તેલ લગાડી લીધું છે. અને હવે આપણે એની રોટલી વણીશું પાતળી. આ રીતે પાટલો ફેરવતા જઈને આપણે વણીએ તો આપણને વણવામાં સહેલું રહે છે, કેમ કે મેંદાનો લોટ આપણે જેમ વણીએ એમ એ ભેગો થતો હોય છે. પણ આ રીતે તમે પાટલો ઊંચો કરીને પાટલો ફેરવીને વણશો તો સરસ વણાશે. અને આપણે લોટ પણ સરસ ઢીલો માપનો બાંધ્યો છે, એટલા માટે સરસ આપણી વણી ગઈ છે રોટલી, તમે જોઈ શકો છો. હવે આપણે એક વાટકી કે કોઈ ગ્લાસ કાંઠાવાળો આવો હોય એનાથી આપણે કટ કરી લઈશું. આ રીતે આપણે મોમોઝ માટે બધી પૂરીઓ વણી લેવાની છે, તમે જોઈ શકો છો. આ રીતની આવી પૂરી આપણે વણી લેવાની છે.
આપણે કમ્પ્લીટ થઈ ગયું છે બધું. અને 4 થી 5 કાળા મરી ખાંડીને મેં આમાં નાખ્યા છે. અને અહીંયા મેં રેડ ચીલી સોસ લીધો છે, એ 1 ચમચી નાખીશું. જો તમારે તીખું ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ હું થોડું ચટપટું હોય તો સારું લાગે એટલા માટે. અને 1 ચમચી જેટલો સોયા સોસ નાખીશ. અને મીઠું તો આપણે નાખ્યું જ હતું એટલે મીઠું આપણે નથી નાખવાનું. અને બીજા કોઈ વધારાના મસાલા પણ આપણે નથી નાખવાના. 2 જ મસાલા આપણે એમાં નાખીશું અને સરસ બધું મિક્સ કરી લેવાનું છે. એકદમ આનો ટેસ્ટ બજાર કરતી પણ સારો આવે છે. અને બજાર કરતા ચોખ્ખા આપણે ઘરે બનાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે. ચલો આપણે ભરી લઈએ. ભરવા માટે આપણે આ રીતે આપણે સ્ટફિંગ લઈ લેવાનું છે ને આ રીતે કિનારા આપણે દબાઈ દેવાના છે. આ રીતે સરસ તમે જોઈ શકો છો. અને હવે આપણે કાંગરી વાળીશું. એના માટે આ રીતે જેમ આપણે ઘૂઘરા વાળીએ એ રીતે તમે કોઈ પણ શેપ આપી શકો છો. મોમોઝની કેટલી પણ અલગ કેટલી જાતની એની વાળવાની ટેકનિક હોય છે. તમે તમારી પસંદનું કોઈ પણ ટેકનિકથી વાળી શકો છો. આ રીતે જોઈ શકો છો. આપણે બીજી એક ટેકનિક બતાવીશ તમને હું. આ રીતે થોડુંક આપણે ખાડો કરી લેવાનું છે ને થોડુંક સ્ટફિંગ નાખી દેવાનું છે આ રીતે. અને આ રીતે ઉપર ઉઠાવી લેવાનું છે આપણે બધું જ. તમે જોઈ શકો છો આ રીતે પણ મોમોઝ મળતા હોય છે. ને વધારાનું આપણે જે હોય એ લોટ લઈ લેવાનો છે. આ રીતે પણ તમે વાળી શકો છો. આપણે બધા જ મોમો વાળી લીધા છે. તમે જોઈ શકો છો મેં એકદમ સિમ્પલ જ એનો શેપ રાખ્યો છે કે બધા બનાવી શકે એવો. આપણે કોઈ બીજો એને ઓલો કર્યો નથી. આપણે ટેસ્ટથી મતલબ છે, આપણે કોઈ શેપથી ઓલું નથી. હવે આપણે આને સ્ટીમ કરીશું. તો અહીંયા મેં એક થાળીમાં તેલ લગાડી લીધું છે. હવે આ થાળીમાં આપણે બધા મોમોઝ ગોઠવી દઈશું. આપણે બધા જ મૂકી દીધા છે. ચલો હવે આપણે ઢાંકી દઈશું અને સરસ બફાવા દઈશું. આપણે મોમો બધા બાફી લીધા છે. તમે જોઈ શકો છો અહીંયા મેં 2 શેપ વાળા કર્યા છે. એક આ નોર્મલ જે આપણાને બજારમાં મળે છે અને એક મેં આ બનાવ્યા છે. તમે જોઈ શકો છો. ચલો હવે આપણે આની ચટણી બનાવી લઈએ. મોમોઝ માટે ચટણી બનાવવા માટે મેં અહીંયા ટમેટાને આ રીતે 2 ભાગમાં કટ કરી દીધા છે. અને ચાલો હવે આપણે એને આગળ બનાવવાનું ચાલુ. મેં અહીંયા કઢાઈ ગરમ થવા મૂકી દીધી છે અને એમાં આ રીતે આપણે ટમેટાને ગોઠવી દઈશું. તેલ કે કશું જ નથી નાખવાનું, એકદમ આ રીતે કરવાનું છે જેથી એકદમ ટમેટાનો સ્મોકી ફ્લેવર આવશે. આ રીતે ગોઠવી દેવાના છે. અને લસણની કળીઓ લેવાની છે, એ પણ આપણે નાખી દઈશું અને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું. આપણે 2 મિનિટ રહેવા દઈને ટમેટાને હવરા કરીને આપણે થોડુંક પાણી રેડી દીધું છે અંદર અને બફાવા દેવાનું છે. તમે જોઈ શકો છો આપણા ટમેટા સરસ થઈ ગયા છે ને ઉપરની છાલ પણ નીકળી ગઈ છે. આ રીતે આપણે આસાનીથી આની છાલ નીકળી જશે. તમે જોઈ શકો છો આ રીતે બધી છાલ આસાનીથી નીકળી જશે. આ રીતે બધી છાલ આપણે ટમેટાની કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો આપણે બધી છાલ કાઢી લીધી છે. અને હવે આપણે આમાં 2 મોટી ચમચી તેલ નાખીશું અને મેસરની મદદથી બધા ટમેટાને આપણે મેશ કરી લઈશું. આસાનીથી બધા ટમેટા આપણા મેશ થઈ જશે. તમે જોઈ શકો છો આપણી મોમોઝની ચટણી સરસ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ટમેટાને મેં મેશ કરીને એની અંદર રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ, વિનેગર અને સ્વાદ પ્રમાણે મીઠું બધું નાખીને સરસ આ રીતે ઉકાળી લીધું છે. એટલે આપણી મોમોઝની ચટણી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે એને ગરમા ગરમ મોમોઝ સાથે સર્વ કરીએ. તો ગરમા ગરમ મોમોઝ ઉપર આપણે ગરમા ગરમ ચટણી નાખીશું અને એકદમ ગરમ ગરમ જ આપણે એને સર્વ કરશું. તો આ મોમોઝ એકદમ જેવા આપણે બજારમાં ખાઈએ એવા બને છે. તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ એક વખત આ રીતે જરૂરથી બનાવજો. જય શ્રી કૃષ્ણ.